શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે નાગપાંચમની પૂજા વિધિ તથા તેનો વ્રતકથા વિશે જાણીશું. શ્રાવણ માસની વદ પાંચમ એટલે કે નાગપાંચમના વ્રતનો દિવસ. આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું, ઘીનો દીવો કરવો, ઘી અને બાજરાના લોટની કોરી કુલેર કરવી, પલાળેલી મગની દાળ અને શ્રીફળ ધરવું, એક વખત જમીને આ વ્રત કરવું. બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું, વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી. ચાલો હવે નાગપાંચમ વ્રતની કથા જાણીએ. એક નાનું ગામ હતું. તેમાં એક ડોશી રહે. ડોશીને 7 દીકરા હતા. 6 મોટા દીકરા હતા. તેની વહુએ પિયરમાં ઘણું સુખ હતું. પૈસા ટકાની રેલમછેલ હતી. 7મા છોકરાની વહુનું પિયર ગરીબ હતું. તેથી તેની સાસુ મેણા ટોણા મારે, વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે. બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે. નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા. એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો. નાની વહુ ગર્ભવતી થઈ. એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા, નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય, પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા તેના દુશ્મન. એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે. નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી. ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો, પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં. બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઢગલો જ આવ્યો. સાસુએ કહ્યું, વાસણ માંજી નાખો અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજો. નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેરી અને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકી પાણીનું બેડું ભરવા આગળ ગઈ. મનમાં એક વિચાર આવ્યો કે કામકાજમાંથી પરવારી અને હું નિરાંતે આ ખાઈશ. જ્યારે વાટકો મૂક્યો હતો ત્યાં આવીને વાટકો ખાલી જોયો. એ રાફડામાં નાગણી રહેતી હતી. તે પણ ગર્ભવતી હતી. તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ. નાની વહુએ વાટકો ખાલી જોતા માથું પકડી અને બોલી, ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી. બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે. કોને દોષ દઉં? હશે જેને ખાધું હોય. ભગવાન તેનું પેટ ઠારજો, એવા આશીર્વાદ બોલી. રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી, બહેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે, તારે એવી શું મુશ્કેલી પડી કે અહીં આવીને તારે ખાવું પડે? નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી. નાની વહુની દુઃખ ભરેલી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેને કહ્યું કે દીકરી, તું રડીશ નહીં. આજથી હું તારી માં. આજથી મને તારી માં ગણજે. મનમાં જરાય દુઃખ લાવીશ નહીં. તારો ખોળો ભરવા અમે બેય આવીશું, તો તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે. નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદમાં પાર ન રહ્યો. દિવસો પસાર થવા લાગ્યા. પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો. નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી ગળગળીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાથી રાફડા પાસે મૂકી ગઈ. મારી આબરૂ રાખજો એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘરે ગઈ. ખોળા ભરવાનું મુહૂર્ત આવ્યું. ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુને ઘરે આવ્યા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરના તો બહુ જ પૈસાવાળા છે. કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે. ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા. સમય થતાં નાની વહુને દેવ જેવો દીકરો જન્મ થયો. દીકરો તો રાતે વધે તેનાથી વધારે દહાડે વધે છે. એમ નાની વહુથી સાથે નાગણીએ વ્યાય છે અને તેના બચ્ચા મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ છીએ.
દૂધ ઠંડુ પડે એટલે આ ઘંટડી વગાડજે. ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચા દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે. એક દિવસ નાગણીનો ચારો ચરવા ગયા હતા. દૂધ ગરમ જ છે. નાની વહુ કાંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોટીએ ચાલતા શીખી ગયો છે. તે ભાખોટીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને તે વગાડવા માંડે છે. ઘંટડી વાગતાની સાથે નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે અને તે મોઢું નાખતા તેઓ દાઝે છે. કોઈક મોઢેથી દાઝે છે તો કોઈક પૂંછડી વળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે તો કોઈ બાંડિયા થઈ ગયા છે. નાગણી નાની વહુને પૂછે છે, આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે. નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરીને બદલો લઈશ. આમને આમ ઘણો સમય પસાર થાય છે. પછી નાની વહુને નાગણીએ ચિયાણું કરી તેને સાસરે વિદાય કરે છે. ચિયાણુંમાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા. એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે? સાસુ કહે, પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયામાં જે તે બચ્ચા સંતાઈ ગઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દેશું. નાની વહુ પાણીયામાં બેડું મૂકવા જાય છે. ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને. આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલું દુઃખી છે. હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે. સાસરામાં નાની વહુ માનીતી થઈ. તે જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાઓએ જેઠાણીના દૂધની તાસરી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરની, તારા માટે કહે વાડે ભેંસો બંધાવે. નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણીને મેણાની વાત કરી તો નાગણીએ બીજે જ દિવસે 720 એટલે કે 140 દૂજાની ભેંસ મોકલાવી. નાની વહુએ જરાકેય રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેમ નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. આવા જ સુંદર વિષયના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઈક કરો અને શેર કરો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અચૂક જણાવશો. ધન્યવાદ.